ઈદના તહેવારમાં સેવૈયા ખાવાનો ખૂબ જ ટ્રેન્ડ જોવા મળે છે। આ અવસર પર જો તમે પણ તમારા ઘરે આવેલા મહેમાનો માટે કંઈક ખાસ અને અદ્ભુત બનાવવા માંગો છો તો તમે આ સેવૈયા જરૂરથી ટ્રાય કરજો। ઇન્સ્ટન્ટ બની જશે અને ઈદના દિવસે મહેમાનો હોય કે ઘરના લોકો બધા જ ખુશ થઈ જશે। તો ચાલો બનાવી દઈએ ઈદ સ્પેશિયલ મીઠી સેવૈયા। અને હા, એક જ રેસીપીમાંથી આપણે આજે બે જાતની સેવૈયા બનાવવાના છીએ, એક મીઠી સેવૈયા અને બીજી મીઠી સેવૈયા ખીર, એ પણ ફક્ત 10 મિનિટમાં। તો પૂરો વિડીયો જરૂરથી જોજો। સૌથી પહેલા હું લઈશ એક કઢાઈ। અહીં મેં જાડા તળિયાવાળી સ્ટીલની કઢાઈ યુઝ કરી છે। તમારી પાસે જે પણ કઢાઈ હોય તમે યુઝ કરી શકો છો, પણ જાડા તળિયાવાળી હશે તો એમાં સરસ થશે સેવૈયા અને સેવૈયા તરત ચોંટવા નહીં લાગે। 2 મોટા ચમચા ઘી એડ કરીશું અને આ ઘીમાં 2 કપ જેટલી સેવૈયા નાખીને શેકવાની છે। ગેસની ફ્લેમ અહીં આપણે સ્લો રાખવાની છે, કેમ કે સેવૈયા તરત જ ચોંટવા કે બળવા લાગશે। તો ગેસની ફ્લેમ સ્લો રાખીને ધીમા તાપે આને હલાવતા રહીને 2 થી 3 મિનિટ જેવું આપણે શેકી લઈશું। ઘી ઓછું લાગે તો 1 થી 2 ચમચી આપણે ઘી એડ કરીશું। આમાં પાતળી ઝીણી સેવો છે એટલે આને હલાવતા થોડી તકલીફ થઈ શકે છે, પણ સતત હલાવતા રહેવાનું। કરતા પછી સેવો નીચેથી બળવા લાગશે અને મીઠી સેવૈયા અને ખીરનો ટેસ્ટ સરસ નહીં આવે। તો અહીં સેવોને હું સતત હલાવતા રહીને સ્લો ફ્લેમ પર શેકી રહી છું ઘી નાખીને। ખાસી એવી શેકાઈ ગઈ છે। આનો કલર પણ તમે જોઈ શકો છો, ચેન્જ થઈ ગયો છે, ગોલ્ડન બ્રાઉન ની સેવૈયા થવા લાગી છે। આને હું નીકાળી દઈશ અલગ વાસણમાં અને આ જ કઢાઈમાં આપણે આગળની પ્રોસેસ કરી દેવાની। તો કઢાઈમાં હું એડ કરીશ પાણી। મેં અહીં 1/2 કપ જેટલું પાણી એડ કર્યું છે, એટલે કે 2 કપ જેટલું પાણી અને ત્રીજો અડધો કપ જેટલું પાણી એડ કરવાનું। આમાં એડ કરી દઈશું ખાંડ। ખાંડ મેં અહીં 4 થી 5 ચમચી એડ કરેલી છે। તમારે જેટલું ગળું જોઈતું હોય તો તમે એ રીતે ખાંડ ઓછી વધારે કરી શકો છો। કરતા પછી તમે કેટલી ક્વોન્ટિટીમાં બનાવો છો એ રીતે ખાંડનું ગણ પણ ઓછું વધારે તમારે કરી દેવાનું। અહીં હું નેક્સ્ટ એડ કરીશ ઇલાયચી। મેં અહીં આખી ઇલાયચી 2 થી 3 લીધી છે। ઇલાયચી પાવડર હોય તો તમે એ પણ નાખી શકો છો। ઇલાયચી પાવડર હોય તો અડધી ચમચી તમારે એડ કરવાની। ઇલાયચી પાવડર થી સેવૈયામાં સરસ ટેસ્ટ ઇન્હેન્સ થશે। બસ હવે આ ચાસણી ઉકળી જાય, કરતા પછી 2 થી 3 ઉફંડા આવવા લાગે એટલે એમાં આ શેકેલી સેવૈયા હું એડ કરી દઈશ। અહીં તમે જોયું કે ચાસણી મેં નથી એક તાર કે ડબલ તાર કર્યા, ફક્ત મારે જેટલું સેવૈયામાં ગળપણ જોઈતું હતું એટલી ખાંડ નાખીને 2 થી 3 ઉફંડા આવવા દીધા અને પછી એમાં સેવૈયા એડ કરી દીધી છે। હવે આને આપણે ત્યાં સુધી કરવાનું કે પાણીનો ભાગ બધો બળી ના જાય અને ઘી ઉપર દેખાવા ના લાગે। પણ એ પહેલા હું આમાં એડ કરી દઈશ ડ્રાયફ્રૂટ। ડ્રાયફ્રૂટ્સમાં મેં કાજુ, બાદામ, પિસ્તા એડ કર્યા છે। એનાથી આ સેવૈયા ખાવામાં પણ મસ્ત લાગશે અને દેખાવામાં પણ ખૂબ જ સરસ લાગશે। મીઠી સેવૈયા આ એક મીઠાઈ છે જે ઇન્સ્ટન્ટ બની જતી હોય છે। ફક્ત ઈદ પર નહીં પણ પ્રસાદ તરીકે પણ આપણે બનાવી શકીએ છીએ। મહેમાનો માટે પણ બનાવી શકાય છે। જ્યારે પણ ઈચ્છા હોય બનાવશો દરેકને ખૂબ જ ભાવશે। તો અહીં હું સ્લો ફ્લેમ પર સતત આને હલાવતી રહીશ, બધું જ પાણી બળી જાય, ઘી ઉપર તરીને આવવા લાગે ત્યાં સુધી આને હું થવા દઈશ। આ જ રેસીપીમાંથી આપણે ખીર પણ બનાવી દઈશું। તો આપણી મીઠી સેવ બનીને તૈયાર છે। આને હું નીકાળી દઈશ અલગ બાઉલમાં। જેટલી મારે જોઈએ છે એટલી હું નીકાળી દઈશ। લાગે છે ને ખૂબ જ ટેસ્ટી અને સરળ પણ એટલી છે। હવે આપણે કરવાની છે આગળની પ્રોસેસ। આ સેવમાંથી મેં 30% જેટલી સેવો કઢાઈમાં રાખી છે અને આમાં હું દૂધ એડ કરી દઈશ। દૂધ ઠંડુ એડ નહીં કરીએ, હુંફાળું કે ગરમ કરીને દૂધ આપણે અહીં એડ કરવાનું છે। તો મેં અહીં 2 કપ જેટલું દૂધ એડ કર્યું છે। આમાં પહેલા પણ આપણે ખાંડ એડ કરેલી છે અને દૂધમાં પણ થોડું ગળપણ હોય જ છે, એટલે આમાં આપણે 1 થી 2 ચમચી જ ખાંડ એડ કરવાની છે। સેવૈયા ખીર એ મીઠાઈ છે પણ વધારે ગળ્યું પણ કોઈને ભાવતું નથી હોતું, એટલે આપણે ખાંડની ક્વોન્ટિટી જરૂરિયાત પ્રમાણે જ એડ કરવાની। તમને જરૂર લાગે તો જ બીજી ખાંડ તમારે એડ કરવાની। બસ આને આપણે 3 થી 4 ઉફંડા આવે ત્યાં સુધી કરીશું। આમાં થોડો કલર એડ થાય અને ખીર પણ દેખાવામાં સારી લાગે એ માટે હું અહીં એડ કરીશ 1 થી 2 ચમચી જેટલું કેસર વાળું દૂધ। દૂધ નાખ્યા પછી મેં ખીરને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર 5 મિનિટ જેવું થવા દીધું હતું। તૈયાર છે આપણી સેવૈયા ખીર। ચાલો ત્યારે આને સર્વ કરી દઈએ। તો આ ઈદ પર સેવૈયાની રેસીપી જરૂરથી ટ્રાય કરજો। ખૂબ જ ઓછા ટાઈમમાં એક જ રેસીપીમાંથી 2 રેસીપી બનીને તૈયાર થઈ જશે। તમને આજની મીઠી સેવૈયાની રેસીપી પસંદ આવી હોય તો અમને કોમેન્ટ જરૂરથી કરજો। હેપી ઈદ। તો મીઠી સેવૈયા અને ઈદના પવિત્ર તહેવાર પર જરૂરથી એન્જોય કરજો। હું તમને મળીશ આવી સરસ અને સરળ રેસીપી સાથે। ત્યાં સુધી બાય બાય, ટેક કેર, ધન્યવાદ એન્ડ જય અંબે। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।